નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનની અંદર હું જિગ્નેશ કમાણી આપ સૌ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જે પહેલા બે લેક્ચર ગયા એમાં આપણે થિયરી જોયેલી, ત્યારબાદ હવે એના જોઈએ દાખલાઓ. તો પ્રામાણ્ય વિતરણમાં સેક્શન સી જે 2 ગુણમાં હોય છે એમાં સેક્શન સીમાં આપણે દાખલા નંબર 7 થી ચાલુ કરીએ. તો એમાં તમને પ્રામાણ્ય ચલ x નું સંભાવના ઘટત્વ વિધેય આપેલું છે. રેડી? f of x બરાબર અચળ ઇન્ટુ e માઇનસ 1/50 કાઉન્સમાં x માઇનસ 10 આખાનો સ્ક્વેર. તો પ્રથમ ચતુર્થક મેળવવાનો. પ્રથમ ચતુર્થક એટલે શું? Q1 આપણે શોધવાના છે. હવે અહીં તમને પ્રામાણ્ય ચલ x નું સંભાવના ઘટત્વ વિધેય આપેલું છે. તો પ્રામાણ્ય ચલ x નું આપણે સંભાવના ઘટત્વ વિધેય જોઈએ. તો પ્રામાણ્ય ચલ x નું સંભાવના ઘટત્વ વિધેય કયું આવે? તો f of x બરાબર 1/, સિગ્મા 2 પાઈ વર્ગમૂળમાં અચળાંક e માઇનસ 1/2 કાઉન્સમાં x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા આખાનો સ્ક્વેર. આ રીતનું આવે. હવે આપણે આ બંનેને સરખાવીએ તો અહીંયા અચળ છે એટલે કે આ અચળ છે, e ના e માઇનસ 1/50 છે, પણ અહીંયા 1/2 છે. અહીંયા x માઇનસ 10 છે, અહીંયા x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. પરંતુ જો x ના x માઇનસ ના માઇનસ અને મ્યુ ના સ્થાને કેટલા છે? 10. એટલે કે અહીંયા મ્યુ આપણને મળી જાય. મ્યુ બરાબર કેટલા છે? 10. પરંતુ સિગ્મા આપણી પાસે છે નહીં, તો એ પણ મળી જાય. કઈ રીતે? અહીંયા તો આપણે નિયમ પ્રમાણે 2 આવે, અહીંયા 50 આવેલા છે. અહીંયા સિગ્મા, અહીં સિગ્માની મારે એવી એક કિંમત લખવી પડે કે જેનો હું વર્ગ કરું અને એ વર્ગ જે આવે અને એનો ગુણાકાર હું 2 સાથે કરું તો 50 આવે. તો આના માટે એક શોર્ટકટ, અહીંયા જે કોઈ પણ સંખ્યા આપેલી હોય એના સૌથી પહેલાં તો અડધા કરી નાખવાના. તો 50, તો 50 ના અડધા એટલે 25 અને એનું વર્ગમૂળ કાઢી નાખવાનું. તો 25 નું વર્ગમૂળ શું થાય? 5. તો હું આ જે છે સિગ્મા એના સ્થાને હું 5 લખું તો 5 નો વર્ગ શું થાય? 25 અને 25 ગુણ્યા 2 કેટલા થાય? 50. તો અહીંયા આપણે લખીએ, અહીંયા આપણે અચળ લખી નાખીએ. અહીંયા e, અહીંયા માઇનસ 1/2, અહીંયા x ના x, મ્યુ કેટલા છે આપણે? 10 અને સિગ્મા આપણે જોયા 5 આખાનો સ્ક્વેર. તો હવે જુઓ, આ પદ અને આ પદ સરખું થાય. કઈ રીતે? 5 નો વર્ગ કેટલો થાય? 25. 25 ગુણ્યા 2 આ ગુણાકારમાં છે એટલે છેદનું ગુણાકાર થાય. 25 ગુણ્યા 2 એટલે 50. રેડી? તો હવે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા મ્યુ કેટલા છે અને સિગ્મા કેટલા છે. સિગ્મા શોધવા માટે આપણે શું કરેલું? તો 50 છે એના અડધા કરી નાખ્યા એટલે કે 25 અને 25 નું વર્ગમૂળ કાઢ્યું એટલે 5. તો અહીંયા આપણે મ્યુ કેટલા મળે છે? 10 અને સિગ્મા કેટલા છે? 5 એટલે કે પ્રમાણિત વિચલન 5. કીધું છે શું? પ્રથમ ચતુર્થક મેળવો. પ્રથમ ચતુર્થક એટલે Q1. તો Q1 નું સૂત્ર આપણે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મમાં હતું. તો પ્રામાણ્ય વિતરણમાં Q1 નું સૂત્ર કયું હતું? Q1 બરાબર મ્યુ માઇનસ 0.675 સિગ્મા. રેડી? તો મ્યુ કેટલા છે આપણી પાસે? 10 માઇનસ ના માઇનસ 0.675 અને સિગ્મા કેટલા છે? 5. તો અહીંયા 10 ના 10 માઇનસ ના માઇનસ 0.675 ગુણ્યા 5. તો 0.675 ગુણ્યા 5 કેટલા થાય? 3.375. રેડી? તો 10 માંથી 3.375 માઇનસ કરીએ. 10 માઇનસ 3.375 તો 6.625 એટલે કે 6.63. એટલે કે આ શું આવ્યું? પ્રથમ ચતુર્થક. તો આ રીતે આપણે જ્યારે 2 માર્કનો દાખલો પૂછાય કે ભાઈ અહીં તમને પ્રામાણ્ય ચલ x નું સંભાવના ઘટત્વ વિધેય આપેલું છે, તો આપણે ખ્યાલ છે કે સંભાવના ઘટત્વ વિધેય આપણું આ રીતનું હોય. આ પ્રમાણે બંનેને સરખાવીએ તો એના ઉપરથી એક મ્યુ અને એક સિગ્મા એ બે આપણે નક્કી કરવાના આવશે. તો મ્યુ તો આપણને ખ્યાલ જ છે, 10 આપી દીધા હતા, પણ સિગ્મા આપેલા નહોતા. અહીંયા 50 છે તો આપણે ખરેખર કેટલા આવે? 2. તો એની સાથે આપણે એવી સંખ્યા ગુણવાની કે એનાથી 50 આવવા જોઈએ. રેડી? તો આપણે શું કર્યું? 50 ના અડધા કર્યા એટલે કે 25. 25 નું વર્ગમૂળ એટલે 5. તો સિગ્માના સ્થાને હું અહીંયા 5 લખું તો 5 નો વર્ગ 25 અને 25 ગુણ્યા 2 કેટલા થાય? 50. એટલે આપણે સિગ્મા કેટલા મળ્યા? 5. રેડી? અને આપણે Q1 નું જે સૂત્ર આપેલું જ છે એમાં આપણે કિંમત મૂકી દઈએ એટલે Q1 મળે.
ત્યારબાદનો દાખલો, પ્રામાણ્ય ચલ x ના અંતિમ ચતુર્થકો 10 અને 30 છે, સરેરાશ વિચલન મેળવો. અહીંયા પ્રામાણ્ય ચલ એટલે કે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો પ્રમાણે બધા જ આપણે દાખલા અહીંયા છે. તો અહીંયા ચલના અંતિમ ચતુર્થકો એટલે કયા કયા હોય? Q1 અને Q3. કોણ કોણ હોય? Q1 અને Q3. હવે અહીંયા તમને 10 અને 30 આપેલા છે. એક નાની સંખ્યા છે, એક મોટી સંખ્યા છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે Q1 હંમેશા Q3 નાના હોય. કેવા હોય? નાના. એટલે Q1 અહીંયા કેટલા છે? 10 અને Q3 કેટલા છે? 30. હવે આપણને કીધું છે સરેરાશ વિચલન શોધવાનું. તો સરેરાશ વિચલન માટેની જે લગભગ કિંમત હતી, તો અહીંયા આપણે કીધું હતું કે સરેરાશ વિચલન બરાબર 4/5 સિગ્મા આવું હતું. પણ આપણી પાસે જુઓ સિગ્મા છે નહીં, પરંતુ Q1 અને Q3 આપેલા છે. તો Q1 અને Q3 એ કયા સૂત્રની અંદર સમાવેશ થાય? તો આપણે 11મા ધોરણની અંદર ચતુર્થક વિચલનનું સૂત્ર હતું, અને અહીંયા પણ આપણે ચતુર્થક વિચલન આવે છે. તો ચતુર્થક વિચલનનું સૂત્ર કયું હતું? તો ચતુર્થક વિચલન બરાબર Q3 માઇનસ Q1 ના છેદમાં 2 આવું એક સૂત્ર હતું. તો Q3 કેટલા આપેલા છે? 30. Q1 કેટલા છે? 10/2. તો 30 માંથી 10 જાય તો 20/2. તો કેટલા આવશે? ચતુર્થક વિચલનની કિંમત કેટલી આવી? 20/10 એટલે કે 10 આવે. તો આ ચતુર્થક વિચલન આપણને મળી ગયું. રેડી? આ ચતુર્થક વિચલન આપણે મળી ગયા. હવે આ ચતુર્થક વિચલન મળી જાય એટલે કે આપણી પાસે ચતુર્થક વિચલનની લગભગ કિંમત છે એવું આપણે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મમાં આપેલું છે. તો ચતુર્થક વિચલનની લગભગ કિંમત અહીં લખીએ, ચતુર્થક વિચલન લગભગ કિંમત કેટલી હતી? 2/3 સિગ્મા. તો આ ચતુર્થક વિચલન કેટલું આવ્યું? 10. તો એના સ્થાને આપણે 10 લખીએ, બરાબરના બરાબર 2/3 અને સિગ્માના સિગ્મા. આ સિગ્માની સાથે ગુણાકારમાં છે. હવે 3 અહીંયા ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં જાય. તો 10 સાથે ગુણાકારમાં 3 આવે, અને 2 ગુણાકારમાં છે એ ક્યાં આવશે? ભાગાકારમાં. તો અહીં સિગ્મા તમને મળશે. તો 10 તેરી 30, 30/2 એટલે કે કેટલા આવશે? સિગ્મા બરાબર 15. તો અહીં સિગ્માની વેલ્યુ આપણને 15 મળશે. હવે આપણી પાસે સિગ્મા છે તો સરેરાશ વિચલન પણ મળશે. તો અહીંયા આપણે લખી નાખીએ સરેરાશ વિચલન. તો સરેરાશ વિચલન બરાબર 4/5 સિગ્મા. તો આપણી પાસે 4/5 અને સિગ્માની વેલ્યુ કેટલી આપેલી છે? 15. તો 15 ચોક 60, 60/5 એટલે કેટલા આવશે? 12. તો તમને સરેરાશ વિચલન કેટલું મળશે? 12. 2 માર્કનો દાખલો. રેડી? આ રીતે ચતુર્થક વિચલન અને સરેરાશ વિચલન. ત્યારબાદનો દાખલો છે, પ્રામાણ્ય ચલ x માટે સરેરાશ વિચલન તમને અહીંયા 48 છે. તૃતીય ચતુર્થક એટલે કે Q3 તમને આપી દેવામાં આવેલા છે 120. પ્રથમ ચતુર્થક એટલે Q1 શોધવાના. તો સરેરાશ વિચલન તમને અહીંયા આપેલા છે. તો આપણી પાસે સરેરાશ વિચલનની લગભગ કિંમત છે. તો સરેરાશ વિચલનની લગભગ કિંમત એટલે કે સરેરાશ વિચલન બરાબર કેટલા થાય? 4/5 સિગ્મા આવું થાય. તો સરેરાશ વિચલનની વેલ્યુ કેટલી છે? 48 બરાબર 4/5 સિગ્માના સિગ્મા. 5 ક્યાં છે? ભાગાકારમાં, બરાબરની આ બાજુ ઉપર આવે તો ગુણાકાર. તો 48 × 5 અને 4 ગુણાકારમાંથી ક્યાં આવશે? ભાગાકારમાં, એટલે કે 4 બરાબર સિગ્મા. તો અહીંયા આપણને સિગ્મા મળશે. તો સિગ્મા બરાબર કેટલા આવશે? તો 48 × 5 ભાગ્યા 4 તો 60. સિગ્મા આપને મળે 60. હવે આપણે કીધું છે તૃતીય ચતુર્થક આપેલા છે, પ્રથમ ચતુર્થક શોધવાના. તો હવે તૃતીય ચતુર્થક તમને આપી દીધા હોય તો તૃતીય ચતુર્થકનું આપણે સૂત્ર કયું હતું? તો તૃતીય ચતુર્થક બરાબર μ + 0.675 સિગ્મા
રેડી, આ એનું સૂત્ર હતું. હવે Q3 ની વેલ્યુ આપણને કેટલી આપેલી છે? 120. Q3 ની વેલ્યુ આપણને 120 આપેલી છે. મ્યુ આપણે શોધવા પડે એમ છે, તો મ્યુ ના મ્યુ પ્લસ 0.675 અને સિગ્મા કેટલા છે? તો સિગ્મા અહીંયા આપણે 60 આવેલા છે. રેડી, તો 120 ના 120 બરાબર મ્યુ પ્લસ તો 0.675 ગુણ્યા 60 કેટલા થશે? 40.5. રેડી, તો 0.675 ગુણ્યા આપણે કરીએ 60 તો આવશે 40.5 અને આ જે પ્લસમાં છે એ બરાબરની આ બાજુ આવશે તો શું થશે? માઇનસ. તો 120 માઇનસ 40.5 બરાબર મ્યુ. તો 120 માંથી 40.5 જાય તો 79.5, તો મ્યુ આવશે 79.5. હવે આપણી પાસે જો સિગ્મા છે અને મ્યુ પણ છે. હવે આપણને કીધું પ્રથમ ચતુર્થક, તો પ્રથમ ચતુર્થકનું સૂત્ર કયું આવે? તો Q1 બરાબર મ્યુ માઇનસ 0.675 સિગ્મા. તો હવે આપણે Q1 શોધવાના છે, તો મ્યુ કેટલા આવ્યા? 79.5 માઇનસના માઇનસ 0.675 અને સિગ્મા કેટલા છે? 60. તો 79.5 માઇનસ 0.675 ગુણ્યા 60 તો આપણે અહીંયા ઉપર કરેલા જ છે. 0.675 ગુણ્યા 60 કેટલા થાય? 40.5. તો અહીંયા આપણે લખીએ 40.5. તો 79.5 માંથી 40 પોઈન્ટ જાય તો 79.5 માઇનસ 40.5 તો આન્સર કેટલો આવશે? 39. તો આપણે પ્રથમ ચતુર્થક Q1 બરાબર કેટલા આવ્યા? 39. તો આ રીતે દાખલો ગણવાનો. ત્યારબાદનો છેલ્લો દાખલો આપણે જોઈએ. અહીંયા પણ તમને પ્રામાણ્ય ચલ x નું સંભાવના ઘટત્વ વિધેય આપેલું છે. 10મા નંબરનો દાખલો છે. f of x બરાબર 1/10 2π વર્ગમૂળમાં અચળાંક e માઇનસ 1/2 x માઇનસ 100/10 આખાનો સ્ક્વેર. તમને કીધું છે આ વિતરણ માટે મધ્યના 68.26% અવલોકનો ધરાવતી સીમાઓનો અંદાજ મેળવો. તો અહીંયા આપણે પ્રામાણ્ય વિતરણ તો આપેલું છે. પ્રામાણ્ય વિતરણ સંભાવના ઘટત્વ વિધેય શું થાય? તો 1/છેદમાં સિગ્મા 2π વર્ગમૂળમાં અચળાંક e માઇનસ 1/2 x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા આખાનો સ્ક્વેર. રેડી? હવે આપણે જે આ સંભાવના ઘટત્વ વિધેય આપેલું છે આ બંનેને સરખાવીએ તો સિગ્માના સ્થાને કેટલા છે? 10. અહીંયા પણ સિગ્માના સ્થાને 10 એટલે કે એનો મતલબ કે સિગ્મા બરાબર કેટલા છે? 10 અને મધ્યક મ્યુ એના સ્થાને 100 છે તો મ્યુ બરાબર કેટલા છે? 100. રેડી? આ બે વસ્તુ આપણે સંભાવના ઘટત્વ વિધેય ઉપરથી મળે. હવે આપણને કીધું છે કે આ વિતરણ માટે મધ્યના 68.26% અવલોકનો ધરાવતી સીમાઓનો અંદાજ. તો 68.26% સીમાઓ, તો અહીંથી આપણે ટકાવારી દૂર કરીએ તો આપણને ક્ષેત્રફળ મળશે. તો અહીં આપણે લખીએ 68.26% રેડી અવલોકનો ધરાવતી સીમાઓનો અંદાજ. તો આ ટકાવારી આપણે દૂર કરીએ તો ટકાવારી દૂર કરો એટલે શું થાય? તો 68.26 ટકાવારી દૂર કરો એટલે ભાગ્યા 100 તો અહીં તમને મળશે 0.6826 ક્ષેત્રફળ. આપણે આ ક્ષેત્રફળ કોનું છે? તો પ્રામાણ્ય વિતરણના ગુણધર્મની અંદર તમને બીજા નંબર ઉપર લખાવેલું છે મહત્વના ક્ષેત્રફળમાં કે મ્યુ માઇનસ સિગ્મા અને મ્યુ પ્લસ સિગ્મા વચ્ચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થાય? 0.6826. તો એ પ્રદેશ આપણે અહીં લખવો પડે. અહીં તમને કીધું છે કે 68.26% અવલોકનો ધરાવતી સીમાઓનો અંદાજ. તો એ સીમા કઈ છે? તો એ સીમા આવશે મ્યુ માઇનસ સિગ્મા અને મ્યુ પ્લસ સિગ્મા. એને આપણે આ રીતે દર્શાવવાનું છે. રેડી? મ્યુ માઇનસ સિગ્મા ને મ્યુ પ્લસ સિગ્મા વચ્ચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થાય? 0.6826. હવે તમને ખ્યાલ આવો છે કે મહત્વના ક્ષેત્રફળ કઈ રીતે યુઝ થાય. તો આ રીતે આપણે યુઝ કરવાનો આવશે. તમારે આ વસ્તુ યાદ રહેવી જોઈએ ક્યારે કયું ક્ષેત્રફળ આવે.
હવે મ્યુ કેટલા આવ્યા 100, તો મ્યુના સ્થાને 100, માઇનસના માઇનસ સિગ્મા કેટલા છે 10, અલ્પવિરામ મ્યુ અહીંયા 100, અહીંયા પ્લસ 10, તો 100 માંથી 10 જાય તો 90, અને 100 ને પ્લસ 10 કેટલા થાય 110. તો આ આવી તમારી અંદાજિત સીમાઓ. તો 68.26% અવલોકનો ધરાવતી સીમાઓનો અંદાજ, તો એમાં કયા આવશે 90 અને 110. રેડી? તો આ રીતે આપણે સેક્શન સી 2 માર્કના દાખલા આવે તો આ રીતે આપણે ગણવાના છે. થેન્ક યુ.